નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં નવું પ્રકરણ 19 માનવ વિકાસ એ પ્રકરણની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ કે આ પ્રકરણનો ગુણભાર છે 4. તેમાં 1 માર્ક્સના પ્રશ્ન તરીકે વિકલ્પ ખાલી જગ્યા અથવા તો જોડકા રૂપે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન, એ રીતે 4 આ પ્રકરણનો ગુણભાર છે. તો એ રીતે આપણે 1 માર્ક્સ અને 3 માર્ક્સના પ્રશ્નોની આ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરીએ. તો શરૂઆતમાં જોઈએ, માનવ વિકાસ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે. વિસ્તારથી એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પરિવર્તન સંસારનો નિયમ છે, જરૂરી છે. દરેક જગ્યાએ પરિવર્તન આવશ્યક છે. સંસારનો નિયમ છે, સંસારનો ક્રમ છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. બાળક નાનું હોય ત્યાર પછી એ પુખ્ત વયનો થાય ત્યાં સુધીમાં એની અંદર ઘણા બધા પરિવર્તનો એ આવતા જાય છે અને એ આવવા જરૂરી છે. નાનો બાળક હોય ત્યારે એનો શોખ, એનું જરૂરિયાતો એ બધી અમુક હોય છે. યુવાન થાય ત્યારે એની જરૂરિયાતો બદલાય છે, એનો શોખ બદલાય છે, એની માનસિકતા બદલાય છે, એની બુદ્ધિ કક્ષા બદલાય છે. તો આ પરિવર્તન આવે છે અને આ પરિવર્તન આવવું એ એના માટે જરૂરી છે. એ જ રીતે આપણે અર્થતંત્રની અંદર પણ પરિવર્તન આવવું એ ખૂબ જ જરૂરી છે. માનવ આદિ માનવ અવસ્થામાંથી જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થયો. આદિ માનવ એની જરૂરિયાતો તમે જુઓ અને આજે આપણી જરૂરિયાતો જુઓ. આદિ માનવનું સૌ સીધું સરળ એવું જીવન અને આજનું એ જટિલ જીવન, એના વચ્ચે બહુ મોટો તફાવત છે અને એ પરિવર્તન આવ્યું છે. આર્થિક ઉત્પાદન, વપરાશ, આવક જાવક, નફા ખોટનો હિસાબ માંડવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર. શરૂઆતનું અર્થશાસ્ત્ર હતું. એમાં શું કઈ બાબતો આવતી? તો એક તો ઉત્પાદન સામે એનો વપરાશ, જરૂરિયાત કેટલી છે એ પ્રમાણે ઉત્પાદન કરો, અથવા તો ઉત્પાદન છે એ પ્રમાણે વપરાશ. પછી આવક કેટલી, જાવક કેટલી, નફો, ખોટ, એ જ બાબતોની અર્થશાસ્ત્રની અંદર ચર્ચાઓ કરવામાં આવતી. પણ એ અર્થશાસ્ત્રમાં પણ પરિવર્તન આવ્યું, કારણ કે ઉપર જોઈ ગયા તેમ પરિવર્તન સંસારનો ક્રમ છે અને પરિવર્તન એ સંસારની અંદર જરૂરી છે. તો અર્થશાસ્ત્રમાં પણ પરિવર્તન આવવું જોઈએ સમય પ્રમાણે. તો અર્થશાસ્ત્ર 60 થી 70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસનું શાસ્ત્ર બન્યું છે. એનાથી પર ઉત્પાદન અને વપરાશ, આવક જાવક, નફો અને ખોટ, એનાથી કંઈક વિશેષ એ વિચારતું થયું છે. અર્થશાસ્ત્રની અંદર વિચારવામાં આવે છે અને તે છે ભૌતિક સુખાકારી. લોકોના જીવન ધોરણનું સ્તર કેટલું ઊંચું ગયું છે, લોકોને ભૌતિક સુખ સગવડો કેટલી મળે છે એ, અને માનવ વિકાસ, સાચો માનવ વિકાસ. આવક આવી, માથાદીઠ આવકમાં વધારો થયો એટલે માનવ વિકાસ આંક વધી ગયો. એ માન્યતા પહેલા હતી, પણ આજે એ માન્યતાની અંદર પણ પરિવર્તન આવ્યું છે. બે દેશો વચ્ચે જ નહીં પણ બે વિસ્તારો વચ્ચે પણ લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે. આજે જોઈ છે કે દેશો વચ્ચે તો તફાવત છે જ. જેમ કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો,
વિકાસશીલ દેશોના જીવન ધોરણ, લોકોનું જીવન ધોરણ જોઈએ અને વિકસિત દેશોના લોકોનું જીવન ધોરણ એ આપણે જોશું પાછળ, તો ઘણો બધો તફાવત છે. પણ દેશો વચ્ચે જ નહીં, પણ બે પ્રદેશો વચ્ચે પણ, બે વિસ્તારો વચ્ચે પણ લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે. જીવનની ગુણવત્તા સુધારવા, અન્ન, વસ્ત્ર અને આવાસ, આપણે આગળ જોઈએ કે માણસની મુખ્ય મૂળભૂત જરૂરિયાતો 3: અન્ન, વસ્ત્ર, આવાસ, રોટી, કપડા और મકાન. આ 3 જરૂરિયાતો એ સંતોષવી જરૂરી છે. ત્યાર પછી આ 3 સંતોષાય પછી તો કે શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન જેવી જરૂરિયાતો પણ આવી શકે છે. હવે આની અંદર આપણે માનવ વિકાસ શબ્દ જોયો છે, તો એ માનવ વિકાસનો આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો માનવ વિકાસ કોને કહેવામાં આવે એની આપણે ચર્ચા આજે કરવાની છે. તો માનવ વિકાસનો અર્થ આપણે જોઈએ તો માનવ વિકાસ શબ્દ પ્રયોગ પ્રસાર માધ્યમો, તમે વર્તમાન પત્રોમાં, ન્યૂઝ ચેનલોમાં માનવ વિકાસ આવો શબ્દ પ્રયોગ વારંવાર સાંભળતા હશો. એ ઉપરાંત રાજકીય નેતાઓના ભાષણોમાં, વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા પણ માનવ વિકાસ એના જે અહેવાલો છે, એના જે આંક છે એ અવારનવાર બહાર પાડવામાં આવે છે. તો એ રીતે આ શબ્દ પ્રયોગ માનવ વિકાસ એ શબ્દ પ્રયોગ તમે વારંવાર સાંભળતા હશો. આ શબ્દ સમૂહ એટલે કે માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ, મંડુકતા નહીં, એને વ્યાપ મળતું જાય. આજે આપણે જોઈએ છીએ કે એક સમય આપણા દેશમાં આપણી જ પ્રોડક્ટ, આજે વૈશ્વિકીકરણ આવ્યું, ઉદારીકરણ સાથે વૈશ્વિકીકરણ, ચીન, જાપાન, વિશ્વના દેશોનો માલનો ખડકો આપણા દેશમાં જોવા મળે છે. આપણા દેશનો માલ વિદેશની બજારોમાં જોવા મળે છે. તો આ વિસ્તરણ પછી પસંદગીઓનો વ્યાપ, આજે ગ્રાહકોને આપણે જોઈએ છીએ પસંદગીનો વ્યાપ વધી ગયો છે. તો પસંદગીઓનો વ્યાપ, સ્વતંત્રના વિકાસ, સ્વતંત્રતા, આપણે આગળ જોઈ ગયા ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સ્વતંત્ર છે. એ જ રીતે દરેક વ્યક્તિ સ્વાતંત્ર્ય, એ રીતે એના ઉપર તો સ્વતંત્રતાનો વિકાસ, માનવ અધિકારોના અમલ રૂપે અલગ અલગ પ્રકારના, દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના માનવને અધિકારો આપવામાં આવ્યા છે, હકો આપવામાં આવ્યા છે, સાથે સાથે એની ફરજો પણ છે. તો એ રીતે અધિકારોના અમલ રૂપે આ માનવ વિકાસ એ શબ્દ સમૂહ પ્રયોજાય છે. માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતા વધુ બાબતોનો સંકેત આપે. ફક્ત આટલું જ નહીં, શિક્ષણ લઈ લીધું, પૂરું થઈ ગયું, પણ શિક્ષણ ગુણવત્તાસભર શિક્ષણ, એવું શિક્ષણ હોવું જોઈએ. એને માનવ વિકાસ એને કહેવામાં આવે છે. તો શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતા પણ આ બાબતો ઉપરાંત બીજી ઘણી બાબતોનો સંકેત આપે છે. હવે આપણે માનવ વિકાસની વ્યાખ્યા જોઈએ તો માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની જે પ્રક્રિયા છે, જેને UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એ રીતે UNDP એ તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછો તો માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ, જેને
યુએનડીપી કહેવામાં આવે છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે અને માનવ વિકાસની અંદર માનવને કેન્દ્રમાં રાખવામાં આવે છે. એટલે માનવ કેન્દ્રિત અભિગમ છે જેનો ઉદ્દેશ દરેક માટે, એ પછી ગામડું હોય, શહેર હોય અથવા અલગ અલગ દેશોની અલગ અલગ લોકો હોય, તો દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરીએ. જો આપણે પહેલા જોઈ ગયા માનવ વિકાસ એટલે કે ભાઈ ઉત્પાદન, એનો વપરાશ, આવક જાવક, નફો ખોટ એ પૂરતું જ હતું. પણ આજે એથી વધારે ઉપર તો કે દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરી લોકો પોતાની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય હેતુ, એનો ઉદ્દેશ એ છે. શરૂઆતમાં માનવ વિકાસની અંદર આપણે જોઈ ગયા તેમ કે આર્થિક વિકાસ જ માનવ વિકાસ નથી. આર્થિક વિકાસ થયો એટલે માનવ વિકાસ થઈ ગયો. માથાદીઠ આવક વધી એટલે માનવ વિકાસ થઈ ગયો. માથાદીઠ આવકને આધારે જ માનવ વિકાસ ગણવામાં આવતો. માથાદીઠ આવક વધી તો એ રીતે માનવ વિકાસ થઈ ગયો એવું મનાતું. પણ જે દેશની માથાદીઠ આવક વધુ તેનો માનવ વિકાસ આંક વધારે એવું મનાતું. પણ એ માપદંડને લીધે દરેક દેશ કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી ગ્રોસ નેશન પ્રોડક્ટ એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કારણ કે એ જ માનવ વિકાસનું મુખ્ય લક્ષ્ય આ જ. માનવ વિકાસમાં આ જ બાબતોનો સમાવેશ થતો, માથાદીઠ આવક અને આર્થિક વિકાસ એને જ. આર્થિક વિકાસ અને માથાદીઠ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણ અને સુખાકારી પર કંઈ ખાસ અસરો પડી નહીં. આર્થિક વિકાસ થયો, માથાદીઠ આવક પણ વધી, પણ એની જે ગુણાકારી, એનું જે ગુણવત્તા જોઈએ માનવના જીવનની ગુણવત્તામાં, એમાં કાંઈ સુધારો, એના જીવન ધોરણમાં કાંઈ સુધારો થયો નહીં. એટલે એના ઉપર કાંઈ અસર થઈ નહીં. આમ માત્ર આવક જ નહીં પણ તેના ઉપયોગ પર, આવક તો વધી પણ એ આવકનો ઉપયોગ કઈ રીતે કરવો એ માનવ વિકાસ આવે છે. તો આવક જ નહીં પણ તેના ઉપયોગ પર માનવ વિકાસ એ આધાર રાખે છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો, એના ઉપર આખી માનવ વિકાસની ઇમારત છે. આ 4 મુખ્ય સ્તંભ ઉપર આધાર રાખે છે. એમાં એક છે સમાનતા, દરેકને સમાન જીવન જીવવાની તક મળે. પછી સ્થિરતા, ઉત્પાદકતા, ઉત્પાદન પણ વધવું જોઈએ કારણ કે ઉત્પાદકતા વધશે તો જ લોકોની જરૂરિયાતો પૂરી થશે અને લોકોની જરૂરિયાતો પૂરી થશે તો લોકોને સુખાકારીમાં વધારો થશે. તો ઉત્પાદકતા અને સશક્તિકરણ, આ 4 સ્તંભ તમને એક માર્ક્સમાં પૂછાઈ શકે. 4 સ્તંભ કયા કયા? તો કે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. આ 4 સ્તંભો એ માનવ વિકાસની ઇમારતના મુખ્ય 4 સ્તંભ આપણે ગણાવી શકાય. માનવ વિકાસ એનો અર્થ જોયા પછી આપણે માનવ વિકાસ એટલે શું, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને 3 માર્ક્સનો પ્રશ્ન અગાઉ ઉપર આપણે જોઈ ગયા તેમ માનવ વિકાસનો અર્થ જણાવો, એ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. અથવા માનવ વિકાસનો અર્થ જણાવી એના 4 સ્તંભો જણાવો એ રીતે પણ પૂછાય. એ ઉપરાંત માનવ વિકાસનો અર્થ જણાવી માનવ વિકાસ એટલે શું સમજ આપો, એવો પણ 3 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો માનવ વિકાસનો અર્થ, એના 4 સ્તંભ, એની આપણે માહિતી મેળવી. હવે આપણે માનવ વિકાસ એટલે માનવ વિકાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ એક સમય એવો હતો કે આર્થિક વિકાસ અને માથાદીઠ આવક
એને જ માનવ વિકાસ ગણવામાં આવતું. પણ આજે 60-70 વર્ષ છેલ્લા ત્યારથી માનવ વિકાસની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. તો એની આપણે ચર્ચા કરીએ. માનવી પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ કક્ષા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસ. માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, માનવીની ક્ષમતામાં વધારો થાય અને સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે. બીજું જોઈએ, માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવી શકે. માનવ વિકાસની અંદર આ બાબતનો પણ સમાવેશ થાય છે. કેવું જીવન? તો કે તંદુરસ્ત, પછી આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવી શકે. એ પણ માનવ વિકાસનો મુખ્ય હેતુ. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય, ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે એ ઉપલબ્ધ બને, ગુણવત્તાસભર જીવનશૈલી, મરવાના વાંકે જીવવું એવું નહીં, પણ એનું જીવન કેવું હોવું જોઈએ? તો કે ગુણવત્તાસભર. બધી સુખ સગવડો, જે જરૂરિયાતો છે માણસની મૂળભૂત જરૂરિયાતો, એ બધી જ એને સરળતાથી પ્રાપ્ત થાય એવી તો ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. ઉદ્યોગોનો વિકાસ થાય, પણ ઉદ્યોગોનો વિકાસ સાથે આપણે અગાઉ જોયું કે ટકાઉ વિકાસ, લાંબા ગાળે એનો લાભ થાય, એનું નુકસાન નહીં. ઉદ્યોગોના વિકાસથી જેની આડઅસરો છે એમાં ઘટાડો થવો જોઈએ, પ્રદૂષણમાં ઘટાડો થવો જોઈએ, ગંદકીમાં ઘટાડો થવો જોઈએ. તો એ રીતે ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિમાં સુધારો આવે. વ્યક્તિગત અને સામાજિક, વ્યક્તિ પોતે પણ સુરક્ષિત છે એવો અહેસાસ એને થાય અને સામાજિક સુરક્ષા પણ એને પ્રાપ્ત થવી જોઈએ. માનવ અધિકારનો ઉપયોગ કરતો થાય, વ્યક્તિને એટલી જાગૃત બને, એટલું જ્ઞાન મળે અને એથી કરીને પોતાને જે અધિકારો મળ્યા છે એ અધિકારનો ઉપયોગ કરતો થાય. અધિકારોની સાથે પોતાની જે ફરજો છે એ પણ એક સારા નાગરિક તરીકે, શિક્ષિત નાગરિક તરીકે એ ફરજો પણ અદા કરતો થાય, તો જ સાચો માનવ વિકાસ કહી શકાય. આમ આપણે જોઈ ગયા કે ભાઈ માનવ વિકાસની અંદર ફક્ત આર્થિક વિકાસ જ નહીં, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. તો આમ માત્ર આર્થિક બાબત નહીં, પણ માનવીની સુખ, શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પાસાઓનો સમાવેશ માનવ વિકાસમાં થાય છે. વિકાસશીલ દેશો છે, આપણે જોઈ ગયા કે બધાને સમાન હક મળે અને જીવન ધોરણ સમાન, પછી એ વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ હોય. પણ આજે આપણે જોઈએ છીએ કે હજુ પણ વિકાસશીલ દેશોમાં જોઈએ એવો માનવ વિકાસ થઈ શક્યો નથી. એનું મુખ્ય કારણ હોય તો એક તો નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા. આજે હજુ પણ આ વિકાસશીલ દેશોમાં માનસિકતા કે નવીન સુધારો તમે એની પાસે રજૂ કરશો તો એ કહેશે નહીં, હોતા હે ચલતા હે, દાદા આદમના વખતનું જે છે એ જ બરોબર છે, આવું નવું અમારે કાંઈ જરૂર છે નહીં. આવી એક માનસિકતા. તો સુધારો પ્રત્યે ઉદાસીનતા અથવા તો શુભ નીચી આકાંક્ષા. હંમેશા લક્ષ્ય તો ઊંચું જ રાખવું જોઈએ, આકાંક્ષાઓ ઉચ્ચ આકાંક્ષાઓ હોવી જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે આપણી આકાંક્ષાઓ કેવી છે? સાવ નીચી. ભણી લીધું, જલ્દી ભણી લેવી અને નાની સૂની એવી નોકરી મળી જાય એટલે પૂરું.
આ આપણી આકાંક્ષાઓ છે. તો એ આકાંક્ષાઓથી પર ઉચ્ચ આકાંક્ષાઓ હોવી જોઈએ. તો આપણી નીચે આકાંક્ષાઓ, હજુ પણ નિરક્ષરતા, અને એ નિરક્ષરતાને કારણે માનવી પોતાના હક એ પૂરેપૂરા ભોગવી શકતો નથી. પછી સાહસ વૃત્તિ એનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, જૂની પુરાણી પરંપરાઓ, એવા જ રીત રિવાજો, ભૌતિક અને કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ. કુદરતે ઘણું આપ્યું છે, કુદરતી બક્ષિસ, ખનિજો આપણી પાસે ઘણા બધા છે, પણ આપણે જોઈએ એટલો એનો ઉપયોગ, પૂરેપૂરો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો અપૂરતા ઉપયોગને કારણે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. આર્થિક વિકાસ તો થાય, પણ સાથે સાથે સામાજિક વિકાસ પણ થવો જોઈએ, અને સામાજિક વિકાસ એટલે આ બધી બાબતો. તો આ રીતે આપણે 3 માર્ક્સના પ્રશ્ન અહીંયા જોયા. માનવ વિકાસનો અર્થ અને માનવ વિકાસ એટલે શું, આવા 3 માર્ક્સના પ્રશ્ન તમને પૂછાઈ શકે.